હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સવારે વહેલા ઉઠીને ચાલવા જાવું ને એ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે, અને દિવસ દરમિયાન ઘણું બધું ચલાવી લેવું ને એ આપણા જીવન માટે ફાયદાકારક છે. તો આજની મારી આ વાત સાથે તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. આજે હું એક નવો વિડીયો લઈને આવી ગઈ છું, અને આજે હું બતાવવાની છું કે આપણે રોટલી બનાવતી સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. પણ તમને એમ થશે કે એમાં કંઈ નવું નથી. રોટલી તો આપણા ગુજરાતીઓના ઘરમાં, બધાના ઘરમાં 3 ટાઈમ રોટલી બનતી જ હોય છે. રોટલી, ભાખરી, પરાઠા રોજ આપણે એના વગર ચાલતું નથી. તો તમને એમ થશે કે એમાં કંઈ નવું નથી, રોટલી તો બધાને આવડતી જ હોય છે. પણ આપણે જાણે અજાણીએ આપણે કઈ કઈ બાબતોની ભૂલ કરીએ છીએ એ બાબતે હું તમને થોડું બતાવીશ, અને કોશિશ કરીશ કે મારી આ વાત તમને સારી લાગે. અને મારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચાલો આપણે શરૂ કરીએ કે રોટલી બનાવતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો એના માટે આપણે પહેલાં લોટ બાંધી લઈએ. તો લોટ બાંધતા પહેલાં આપણે કઈ કઈ બાબતોની ભૂલ કરીએ છીએ કે જે આપણને ગેસ, એસિડિટી, અપચો એવું બધું થાય છે. તો આપણે છે ને લોટને પહેલાં તો આપણે ચાળી લઈએ. આવી રીતે લોટ આપણે ચાળી લઈએ છીએ, અને આ જે ચાળણ નીકળે છે એને આપણે કાઢી નાખીએ છીએ. આ જે ચાળણ હોય છે એને આપણે કાઢી નાખીએ છીએ, પણ આપણા શરીર માટે આ સારું, આપણા શરીર માટે આ ચાળણ સારું છે કે જેનાથી આમાંથી આપણને ફાઈબર મળે છે, કે આપણે કાઢવાનું નથી. અને આ એકદમ ઝીણો પણ લોટ નથી દળવાનો, થોડો જાડો રાખવાનો છે. એટલે ભાખરી જેવો નહીં, પણ થોડોક એવો એકદમ મેંદા જેવો નથી રાખવાનો. અને આ ચાળણ પણ આપણે નથી કાઢવાનું. એ ચાળણ સાથે જ આપણે રોટલી બનાવવાની છે, જેથી રોટલી આપણને પચવામાં પણ ભારે નહીં લાગે, હળવી લાગશે રોટલી પચવામાં. એટલે આપણે ચાળવાનું નથી. આ જે ચાળણ નીકળે એ કાઢવાનું નથી. આપણે એ ચાળણને પણ રોટલીમાં યુઝ કરવાનું છે. થોડુંક આપણે મીઠું નાખીશું. ઘણા તો મીઠા વગરની પણ રોટલી બનાવતા હોય છે, પણ અમે થોડુંક આપણે એમાં મીઠું નાખીશું. અને આમાં જ ઘણા મોણ નાખી દે છે, એક એક પાવડું ભરીને, કે રોટલી પોચી અને એવી નરમ બને એના માટે આમાં મોણ નાખી દે છે. પણ એની જગ્યાએ આપણે લેવાનું છે થોડુંક હુંફાળું પાણી. થોડુંક ગરમ કરેલું છે મેં, એકદમ ગરમ નહીં પણ થોડુંક એવું હુંફાળું. તો એનાથી આપણે લોટ બાંધીશું તો રોટલી પોચી અને સરસ બનશે, એવી મસ્ત ફૂલીને રોટલી થશે. થોડું થોડું નાખી અને આપણે લોટ બાંધી લઈશું. અને અત્યારે બજારમાં જે પેકેટમાં લોટ મળે છે ને એ લોટ આપણે નથી વાપરવાનો. આપણે ઘઉં દળાવેલા એ લોટ જ વાપરવાનો છે. પેકેટવાળા લોટમાં એવા બધા કેમિકલ્સ, જે પ્રોસેસ કરેલો લાંબા સમય સુધી સારો રહે એના માટે એવા કેમિકલ્સ એમાં નાખે છે, જે આપણા શરીરને નુકસાન કરે છે. તો આપણે એ લોટ બિલકુલ નથી વાપરવાનો. અને આગ્રહ રાખવાનો કે આપણે જાતે ઘઉં લઈને જાતે દળાઈ આવીએ અને એની જ આપણે રોટલી બનાવીએ. તો આપણે હુંફાળા પાણીથી લોટ બાંધશું એટલે તમારે આમાં મોણ નાખવાની જરૂર નહીં પડે, અને રોટલી એકદમ પોચી બનશે. લોટ સરસ બંધાઈ ગયો છે. ઘણા લેડીઝો શું કરે છે, વર્કિંગ વુમન હોય, જે જોબ કરતા હોય, એ લોકો રાત્રે થોડોક વધારે લોટ બાંધી અને ફ્રીજમાં રાખી દે છે, કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં તેલ લગાવી અને એમાં ફ્રીજમાં લોટ મૂકી દે છે, કે સવારે આપણે એમાંથી રોટલી બનાવી લેશું. પણ છે ને એ નુકસાન બહુ કરે છે. ફ્રીજમાં રાખેલા લોટની ક્યારેય રોટલી બનાવવી નહીં, કેમકે એ શરીરને બહુ નુકસાન, એ પાચન થવામાં પણ રોટલી બહુ ભારે પડે છે. એ લોટની જો તમે રોટલી બનાવશો ને તો તમને પચવામાં પણ ભારે પડે છે, અને ગેસ, એસિડિટી અને અપચો થઈ જાય છે એનાથી.
એટલે ફ્રીજમાં ક્યારેય પણ લોટ મૂકવો નહીં. એના કરતાં તો લોટ જો તમારે વધારે બંધાઈ ગયો હોય ને તો તમારે એની રોટલી બનાવી દેવાની, પણ લોટ નહીં મૂકી રાખવાનો. રોટલી જો તમે ઠંડી ખાશો ને તો તમને એટલી એ પ્રોબ્લેમ નહીં થાય. લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. હવે આપણે લોટ બાંધ્યા પછી તરત એની રોટલી નથી બનાવવાની અને આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. એને તમે સુતરાઉ કપડું ભીનું કરીને ઢાંકી શકો છો, અથવા આપણે કોઈ પણ વાસણ પણ ઢાંકી દઈએ આમ, એટલે લોટ સુકાય નહીં. તો આપણે આને 15 મિનિટ માટે અથવા તો 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી આપણે રોટલી બનાવશું. લોટને 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે એમાં મેં થોડુંક તેલ નાખ્યું છે અને તેલમાં આપણે લોટને એવો સરસ મસળી લઈશું. રોટલી સરસ ફૂલેલી ને એવી બનાવવા માટે લોટને આપણે સારો એવો મસળો હશે ને તો રોટલી સરસ બનશે. એટલે સરસ લોટ મસળી લઈશું. અને આ રોટલી તમારી સાંજ સુધી પડી રહેશે ને તોય પોચી જ રહેશે, એટલી સરસ બનશે. લોટને જો સારો મસળી લીધો છે અને હવે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરશું. પહેલાંના સમયમાં મારા મમ્મી ને મારા દાદી, મારા નાની એ લોકો બધાય આવી રીતે રોટલી બનાવતા હતા. વાળેલી રોટલી કહે એને. જેવી રીતે આપણે પરાઠાને બનાવીએ ને એવી રીતે જ રોટલી દરરોજ બનાવતા હતા. પરાઠા જેવું વાળી અને પછી એને આવું કરી દઈએ. મીડિયમ થિકનેસવાળી એવી રોટલી આપણે વણી લઈશું. બહુ જાડી નહીં રાખીએ, કેમ કે પહેલાં તો ચૂલા ઉપર રોટલી બનાવતા હતા ને તો જાડી રોટલી બનાવતા હતા, અને અત્યારે તો ગેસ ઉપર છે ને અંદરથી એ કાચી રહી. રોટલીને આપણે શેકી લઈશું. તમે જોઈ શકો છો ફૂલીને કેટલી સરસ થઈ છે. એના અંદર ઘણા બધા લેયર્સ પણ થાય છે. આવી રીતે વાળેલી રોટલી હોય ને ફૂલે ને એટલે તમારે આખો દિવસ પડી રહેશે ને તો પણ એ પોચી જ રહેશે. પહેલાં મારા મમ્મી ને દાદી ને લોકો વાળીને રોટલી બનાવતા હતા. પછી અમે જ્યારે રોટલી બનાવવાનું ચાલુ કર્યું અમે થોડું શોર્ટકટ અપનાવ્યું અને નવું વર્ઝન લાવ્યા કે આવી રીતે અંદર તેલ લગાવી અને એને આમ રાઉન્ડ કરી દેતા હતા. એટલે ફટાફટ બની પણ જાય, વધારે સમય પણ ન લાગે અને ગોળ પણ થાય. ઓછા સમયમાં ઘણી બધી રોટલી બની જાય. પેલું તો વાળવામાં કેટલી માથાકૂટ થાય, એટલે આવી રીતે રોટલી બનાવતા હતા. આપણો લોટ જો સરસ બાંધ્યો હશે ને તો રોટલી જો બધી આવી ફૂલીને દડા જેવી થશે. હવે અત્યારે છોકરીઓ શું કરે છે, વાળતા જ નથી. લોટ બાંધે ને એમાં જ મોણ નાખી દે અને ડાયરેક્ટ ફૂલકા કરી નાખે છે. કંઈ વાળવાની ઝંઝટ જ નહીં.
આવી રીતે પતલી પતલી રોટલી વણી લઈ છે અને એને આપણે શેકી લઈશું. ફૂલકા રોટલીને પછી આવી રીતે ડાયરેક્ટ ગેસ ઉપર શેકે છે એટલે આ પણ તમને બહુ જ નુકસાન કરે છે. આવી રીતે ક્યારેય રોટલી ન શેકવી જોઈએ, એને આપણે તવા ઉપર જ શેકવાની છે. આ ડાયરેક્ટ ગેસની ફ્લેમ લાગે ને એટલે તમારે એ નુકસાન કરતા છે. જો આવી રીતે અત્યારે આ ટ્રેન્ડ ચાલે છે કે ફૂલકા રોટલી, પણ આ ફૂલકા રોટલી બહુ નુકસાન કરે છે. આજે મેં તમને અલગ અલગ રીતે 3 રીતે રોટલી કેવી રીતે આપણે બનાવીએ એ બતાવ્યું, અને રોટલી બનાવતી સમયે આપણે કઈ કઈ બાબતોનું અમુક ધ્યાન રાખવાનું એ પણ મેં તમને બતાવ્યું છે. તો મને જેટલી માહિતી હતી એ મેં તમને આપી છે. તો મારા વિડીયો તમને જો ગમ્યો જ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે તો આવી રીતે આ 3 પ્રકારની રોટલી મેં તમને બતાવી, અને હવે આના પછી ફૂલકા રોટલી પછી હવે નવું કયું વર્ઝન આવશે કે રોટલી બનાવવાનું એ મને જરાક કમેન્ટમાં તમે જરૂર કહેજો. ને આજનો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ સાથે જ મારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો. થેન્ક યુ.